ચંદ્રાબાબુ નાયડુની ખાલી 5 જ દિવસની અંદર સંપત્તિ એટલી બધી વધી ગઈ છે। નમસ્કાર દર્શક મિત્રો, તેલુગુ દેશમ પાર્ટી એટલે ટીડીપી પાર્ટીના નેતા ચંદ્રાબાબુ નાયડુની ખાલી 5 જ દિવસની અંદર સંપત્તિ એટલી બધી વધી ગઈ છે કે એ આંકડો સાંભળીને તમે ચોંકી જશો। માત્ર 5 દિવસની અંદર ચંદ્રાબાબુ નાયડુની સંપત્તિ 858 કરોડ રૂપિયા વધી ગઈ છે। હવે એમની સંપત્તિ કેમ વધી એના કારણ વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, ચંદ્રાબાબુ નાયડુ વર્ષોથી રાજકારણના એક મોટા ખેલાડી છે અને એક પાવરફુલ નેતા તરીકે ઓળખવામાં આવે છે। આ વખતે લોકસભા 2024ની ચૂંટણીમાં આંધ્રપ્રદેશમાં એમની પાર્ટી ટીડીપીએ લોકસભા અને વિધાનસભાની અંદર એટલું જબરજસ્ત પ્રદર્શન કર્યું કે એમની પાર્ટી આજે દેશભરમાં જાણીતી બની ગઈ। લોકસભામાં એમણે સારી એવી સીટો મેળવી અને આંધ્રપ્રદેશની અંદર વિધાનસભામાં પણ જીત મેળવી અને હવે ચંદ્રાબાબુ નાયડુ 12મી જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે। બીજું કે ચંદ્રાબાબુ નાયડુએ જ્યારે લોકસભા ચૂંટણી પહેલાં ભાજપની સાથે ગઠબંધન કર્યું હતું અને એને કારણે આ વખતે ભાજપ એનડીએની સાથે સરકાર બનાવી શકી। ટીડીપીને લોકસભા 2024માં 16 સીટો મળી એટલે ભાજપને પણ ફાયદો થયો। આ ચંદ્રાબાબુ નાયડુની સંપત્તિમાં 5 જ દિવસમાં 858 કરોડ રૂપિયા વધી ગયા। એની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે એમની એક કંપની છે હેરિટેજ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ। આ હેરિટેજ ફૂડ કંપની છે એ ચંદ્રાબાબુ નાયડુના પુત્ર લોકેશ ચલાવે છે અને આ જે કંપની છે એ શેર બજારની અંદર લિસ્ટેડ છે। એટલે છેલ્લા 5 દિવસની અંદર હેરિટેજ ફૂડમાં 55% ઉછાળો આવવાને કારણે ચંદ્રાબાબુ નાયડુની સંપત્તિ માત્ર 5 દિવસમાં 858 કરોડ રૂપિયા વધી ગઈ। આ જે હેરિટેજ ગ્રુપ છે એની સ્થાપના ચંદ્રાબાબુ નાયડુએ 1992માં કરી હતી, પરંતુ અત્યારે ચંદ્રાબાબુ નાયડુનો પુત્ર જે લોકેશ છે એ કંપની સંભાળી રહ્યો છે અને આ જે હેરિટેજ ફૂડ કંપની છે એ ડેરી ઉદ્યોગ, એગ્રીકલ્ચર અને રિટેલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો બિઝનેસ કરી રહ્યા છે। આ જે હેરિટેજ ફૂડ કંપની છે એમાં ચંદ્રાબાબુ નાયડુના પત્ની ભુવનેશ્વરી પાસે 24.37% હિસ્સેદારી છે। લોકેશના પત્ની બ્રાહ્મણી પાસે ટોટલ 10.82% હિસ્સેદારી છે અને ચંદ્રાબાબુના પૌત્ર દેવાંશની હિસ્સેદારી 0.06% છે। ઓવરઓલ નાયડુ ફેમિલીની પાસે આ હેરિટેજ ફૂડની અંદર 35.71% જેટલો હિસ્સેદારી છે। 4 જૂને હેરિટેજ ફૂડના શેરનો જે ભાવ હતો એ 455 રૂપિયા હતો અને શુક્રવારે 7 જૂને 661 રૂપિયા ઉપર પહોંચી ગયો। 5 જ દિવસની અંદર 55%નો ઉછાળો આવ્યો। બીજું કે હેરિટેજનું જે માર્કેટ કેપ છે એમાં પણ 2400 કરોડ રૂપિયા વધી ગયા। હેરિટેજનું માર્કેટ કેપ ગયા સપ્તાહમાં 3700 કરોડ રૂપિયા હતું, જે 7 જૂને વધીને 6136 કરોડ રૂપિયા થઈ ગયું છે। એક વર્ષની વાત કરીએ તો હેરિટેજ ફૂડનો જે ભાવ છે એ 8 જૂન 2023ના દિવસે 52 વીકની જે સૌથી લોએસ્ટ સપાટી છે એની પર 206 રૂપિયાના ભાવ ઉપર હતો અને 8 જૂન 2024ના દિવસે 661 રૂપિયા ઉપર પહોંચી ગયો। એટલે એક વર્ષની દૃષ્ટિએ જોઈએ તો હેરિટેજ ફૂડનો જે ભાવ છે એ લગભગ 200% જેટલો વધ્યો અને એક મહિનાની કમ્પેરિઝન કરીએ તો લગભગ 84% જેટલો શેરનો ભાવ વધી ગયો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।